પરિષદની 56મી બેઠકનું આયોજન, આગામી પેઢીના સુધારા પર કરાઈ ચર્ચા। નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 56મી વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદની બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ ભાગ લઈ રહ્યા છે અને તેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત આગામી પેઢીના જીએસટી સુધારા પર ચર્ચા કરવામાં આવી રહી છે। આ સુધારા પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય હાલના 4 સ્તરીય કર માળખા 5%, 12%, 18% અને 28%ને સરળ બનાવી ને માત્ર 2 જ કર દરો 5% અને 18% લાગુ કરવાનું છે। આ યોજના હેઠળ હાલમાં 12% અને 28%ના દાયરામાં આવતી મોટાભાગની વસ્તુઓને નીચલા દરોમાં ખસેડવામાં આવશે। પ્રસ્તાવ મુજબ 12%ના દાયરામાં આવતી 99% વસ્તુઓને 5%માં અને 28%ના દાયરામાં આવતી 90% વસ્તુઓને 18%માં સ્થાનાંતરિત કરવામાં આવશે। આ ફેરફારથી ઘી, બદામ, પેન્સિલ, સાયકલ, ટેલિવિઝન અને વોશિંગ મશીન જેવી રોજિંદા વપરાશની અનેક વસ્તુઓ સસ્તી થવાની સંભાવના છે। જોકે તમાકુ, પાન મસાલા અને પ્રીમિયમ વાહનો જેવી વૈભવી અને સ્વાસ્થ્ય હાનિકારક વસ્તુઓ પર 40%નો વિશેષ દર લાદવાનો પણ પ્રસ્તાવ છે। આ સુધારાઓનો હેતુ કર માળખાને સરખા બનાવવા, અનુપાલનનો બોજ ઘટાડવા અને સામાન્ય માણસોને રાહત આપવાનો છે। કેટલાક વિપક્ષ શાસિત રાજ્યોએ આ સુધારાને કારણે થનારી સંભવિત મહેસૂલ ખોટ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને વળતરની માંગ કરી છે।